ગામ મેથાણમાં લુવાણા દેવજી ભક્ત બહુ સારા હરિભક્ત હતા. તે વર્તમાન ધર્મમાં કુશળ હતા. તેને શ્રીજી મહારાજની સર્વોપરી ઉપાસના હતી. તે મહારાજને સર્વ અવતારના અવતારી જાણતાને સાધુની સેવા નિષ્કામ ભાવે કરતા. તેને એકવાર શરીરમાં મંદવાડ થયો ને અંત સમયે શ્રીજી મહારાજ માણકી ઘોડી ઉપર ચડીને તેને તેડવા સારું આવ્યાને સાથે ઘણા સ્વાર તથા સંતના મંડળ હતા. એવા થકા મહારાજ ગામ વચાળે આવ્યા. ત્યાં એક શ્રાવક વાણિયો દુકાને બેઠી હતો. તેને દર્શન દીધાને પૂછ્યું જે જીવા પટેલનું ઘર કોમનું છે. એમ કહીને તે ઠક્કર દેવજી ભક્તને ઘેર ગયાને તેને દર્શન દઈને કહ્યું જે અમે સહુ તમને તેડવા આવ્યા છીએ. ત્યારે દેવજી ભક્ત હાથ જોડીને બોલ્યા જે ભલે મહારાજ, હું તૈયાર છું. એમ કહીને પોતાના સગા વહાલાને કહ્યું આ મહારાજ મને તેડવા આવ્યા છે, માટે સહુ દર્શન કરો ને સ્વામિનારાયણ નામની ધુન્ય કરો. ત્યારે સહુ ધુન્ય કરવા લાગ્યા. પછી દેવજી ભક્તે કહ્યું હવે ગાયનું છાણ લાવીને લીંપોને મને હેઠો લ્યો. એટલે લીપીને હેઠા લીધા. ત્યારે તે જગ્યામાં બેસીને દેવજી ભક્ત દેહનો ત્યાગ કરીને મહારાજ સાથે અક્ષરધામમાં ગયા. તે પરચો જોઈને શ્રાવક વાણિયો બોલ્યો જે હમણાં મને સ્વામિનારાયણના દર્શન થયા હતા, માટે જરૂર દેવજી ભક્તને તે ધામમાં તેડી ગયા. એ પરચો જોઈને ગામના ઘણા માણસો સત્સંગી થયા. જય સ્વામિનારાયણ. આ ચેનલનો મુખ્ય ઉદ્દેશ્ય ધર્મનો પ્રસાર કરવાનો છે તથા ભગવાન સ્વામિનારાયણની અલૌકિક લીલા અને સારા વિચારો લોકો સુધી પહોંચાડવાનો છે, જે જીવનમાં શાંતિ અને સુખ તરફ દોરી જાય છે. આ ચેનલ પરથી જે પણ ધનરાશિ પ્રાપ્ત થશે તેમનો ઉપયોગ સમાજ સેવા, ગૌસેવા તેમજ લોક ઉપયોગી કાર્યોમાં થશે. ચેનલ સહજાનંદ ગાથા સબસ્ક્રાઇબ કરો, વિડિયો લાઇક કરો અને હા તમારા મિત્રો સાથે શેર કરો.